યુકે આવી તો ગયા અને પછી દરેક આમ કે યાર અહીંયા તો ધાર્યું તો એવું નહીં. એટલે એવું શું થયું એ જ જાણવું છે હમણાં આપણે. ના પણ ધાર્યા કરતા સારું છે. અચ્છા પછી આયા પછી એટલે અહીંયા આયા સ્ટાર્ટિંગના પીરિયડ કેવા રહ્યા? આયા ત્યાં ત્યાંથી ચાલુ કરવું. હા ચલો ભાઈ. હા સ્ટાર્ટિંગમાં તમારે કેવું રહ્યું? બંને વચ્ચે તો વાત તો પછી અહીંયા આવી ગયા યુકે, બરાબર? યુકે આવ્યા પછી કેવી રહી જર્ની? યુકે આવ્યા પછી હું શું સપના હતા અને શું રિયાલિટી હતી એમ? સપના હતા અને શું રિયાલિટી હતી એમ? સપના તો એવું કે હું મને બહુ હંમેશા એક્સપેક્ટિંગ કરતો, મને ખબર છે કે રિયાલિટી શું રહે છે મોસ્ટલી. રાજન એટલે શીખવા જેવું. આપણે કેવું પેલું નહીં આપણે કે ચાદર પેલા પગ લાંબા નાખવા જેટલી ચાદર એટલું રાખવું એમ. એટલે મને ખબર છે કે આપણા નોર્મલ જ થવાનું, એવું નહીં કે ગયા જેવા સીધા આઈફોન ગાડી બાડી બધું એ આખી લાઈફસ્ટાઈલ આપણે લોકોના વિડીયો કોલ છે વ્લોગમાં દેખીએ છીએ એવું બધું. મેં બહુ રિસર્ચ કરીને કન્ટ્રી ચૂઝ કરતો એ વખતે બી મેં બહુ જ્યારે પ્રિફર કરતો ત્યારે મેં ઓસ્ટ્રેલિયાના કેટલા સ્ટુડન્ટ લાઈફના વ્લોગ્સ દેખ્યા, ન્યુઝીલેન્ડની સ્ટુડન્ટ લાઈફના દેખ્યા, અચ્છા કેનેડાની લોકોનું દેખતો હતો, યુએસએમાં એટલા બધા ગુજરાતી ક્રિએટર્સના મળવા નતા મળતા વ્લોગ્સ એટલે પણ દેખતો હતો. પછી યુકેના બી અમુક મેં રિસર્ચ કરીને દેખ્યા. પછી પર્સનલી મારા બીજા ફ્રેન્ડ્સ છે કોલેજના બી, મારા સ્કૂલના ફ્રેન્ડ્સ બધા અહીંયા છે તો એ મેં દેખ્યું, એમનું રિસર્ચ લીધું. પછી અમારે એક બે રિલેટિવ છે, બધું પ્રોપર દેખ્યું. પછી નક્કી કર્યું અહીંયા આવવાનું એ રીતે એમ. અને આવ્યો પછી શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં તો રિલેટિવ્સના ત્યાં 4-6 મહિના રહ્યો. પહેલાં 2 મહિના તો જોબ નથી જ, જોકે પહેલાં 1-2 મહિના કોઈને જોબ અહીંયા મળતી જ નથી, લોકો સર્વાઈવ જ કરે ને એવું તો સીધા આવે. હવે જોબ તો ના 2 મહિના સ્ટ્રગલ કર્યું. હા 2 મહિના તો સ્ટ્રગલ. ઇન્ડિયાથી જે પૈસા લઈને આવે તમે આપણે એવી રીતે જ રહેતા. અને પછી રિલેટિવના ત્યાં રહેતા હતા એટલે પછી એમના જોડે જતા. પછી ધીરે ધીરે એમના કોન્ટેક્ટ એમના રેફરન્સથી એક જગ્યાએ જોબ મળી સારી એવી, એટલે જોબ તો ચાલે જ છે. એટલે એ જોબ તો છૂટી ગઈ, બીજી તરફ જોબ કરીએ છીએ. એટલે ત્યાંથી જોબ ચાલુ થઈ ધીરે ધીરે. અને પછી જોડે જોડે નવા શું કહેવાય યુનિવર્સિટીઝમાં આવ્યા. એટલે મને આમ શું નવો હતો એટલે અને ફ્રેન્ડ્સ બનાવવાને બહુ ગમે એમ. એટલે કે નવું બહારનું કલ્ચર એક્સપ્લોર કરવું બહુ ગમે એ રીતે બધી રીતે. અને એ નોટ ઇવન એકલો. એટલે મેં કીધું યુનિવર્સિટીમાં ગાવ એટલે ત્યાં બધા અલગ અલગ શહેરથી હતા. લાઈક કે અમદાવાદ તો આપણે છીએ જ, પછી સુરત છે, રાજકોટ છે, બરોડા, એવી રીતે બધા. એટલે જવું અને મને એમને ઇન્ટરેસ્ટ લાગે. એ લોકો જે સુરતી લેંગ્વેજમાં બોલે, બરોડા લેંગ્વેજમાં વાત કરે, કાઠિયાવાડીમાં વાત કરે, એટલે મને બહુ ઇન્ટરેસ્ટ લાગે. મને સાંભળવું મજા આવે એ રીતે એમ. પછી ધીરે ધીરે સર્કલ્સ બન્યું, ફ્રેન્ડ્સ બન્યા. પછી ધીરે ધીરે આગળ ચાલુ, પહેલો સેમ, બીજું સેમ, લાસ્ટ સેમ છે ક્લિયર મળ્યો. અને ઇન બિટવીન પછી 6 મહિના જેવું મારે થયું વચ્ચે લંડનમાં. હા સ્ટાર્ટિંગમાં આવ્યા. પછી ઇન્સ્ટાગ્રામમાંથી જ અમે આવી રીતે હું મારું તો કન્ટેન્ટ પહેલાંથી એવી રીતે નાનું મોટું જે રીતે આવે ચાલુ બનાવીએ, નાનું મોટું જે મનમાં ફાવે એ રીતે એમ. પછી ઇન્સ્ટાગ્રામમાં એને જે સામેથી મને મેસેજ કર્યો હતો. એટલે હા એટલે મેં મેસેજ કર્યો હતો, એને સ્ટોરી મૂકી હતી રૂમ જોવે. કહું તારે સોરી મેસેજ એને સામેથી ફોન કર્યો હતો, મેસેજ કર્યો હતો. એટલે એને સ્ટોરી મૂકી હતી કે મારા ઘરે શું કે બોક્સ રૂમ ખાલી અવેલેબલ છે અને મારે વખતે શિફ્ટ થવું હતું. તો અરે હું કોમન સ્ટોરી હોય છે એ વખતે હું ફાઇન્ડ કરી હતો. અને અહીંયાના લોકો નવા 5-6-10 એવા ક્રિએટર ને બધું દેખતો ફોલો કરતો હતો. એટલે પછી ક્રિએટર માનતો ત્યારે. અચ્છા એવું નતું ફોલો કર્યો તો આ છોકરો સારો દેખાય. ના એવું નહીં માં ભાઈ, કઈ બી એવું નતું. એટલે નવા લોકો એક્સપ્લોર કરીને ફ્રેન્ડ્સ બનાવી એ માટે પર્સપેક્ટિવ દેખતો. એવું બી નહીં કે ક્રિએટર રીતે એમ. એવા તો કેટલા લોકોને ફોલો કરતો નહીં ક્રિએટર. પછી આપણે થયું તો દેન એ વખતે એને બોક્સ રૂમની સ્ટોરી મૂકી. અને વખતે મારે 5-6 મહિના જેવું થઈ ગયું તેમ. પછી મેં કીધું હવે એક્સપ્લોર કરીએ, બહાર જાતે રહીએ, જાતે કુકિંગ કરીએ, શીખીએ, બધું નવું કંઈક દેખીએ, અહીંયાનું એક્ઝેક્ટ અલગ અલગ રહીએ બધું. એટલે પછી દેખ્યું એના મેં મેસેજ કર્યો, રીચ આઉટ કર્યો એમ કે રૂમ અવેલેબલ છે, બોક્સ રૂમ ને એ બધું વાત કરીને. પછી એને ડાયરેક્ટ સીધો મેસેજ જોઈને સીધો એને ઓડિયો કોલ કર્યો ઇન્સ્ટાગ્રામમાંથી. પછી એવી રીતે કોન્ટેક્ટ થયો. પછી એને સીધો પોસ્ટ કોલ મોકલ્યો. પછી સેટ થયું મળવાનું. પછી મળ્યા, પછી એને બધું ડિસ્કસ કર્યું, રૂમ બતાવે, રૂમ પર જોડે થઈ ગયું. પછી ના હજુ બી જોડે તો નથી એવું લાગે કે હવે જોડે રહીએ પણ હજી નહીં. હજુ બી તમે 18 કે 19 નંબરે છો, આવું પૂછો વાળા તમે જોડે રહો છો એવું છે. ઓકે પછી ધીરે ધીરે એના ત્યાં પ્રોપર્ટી ગયો તો ભાઈ મળ્યા, વાત થઈ, ડિસ્કસ થયું. પછી એને વાત કરી કે તું સારું બનાવે. પછી મેં બી દેખ્યું કે એને બી વાત કરી. પછી ધીરે ધીરે આઈડિયાઝ કોન્ટેક્ટ મેચ થયું, બધું વાત થઈ.
તો એ ધીરે ધીરે આગળ ચાલુ કર્યું બનાવવાનું. એક દિવસ વિચાર્યો, પછી નવો એટલે હિન્દીમાં વિચાર કર્યો કે આપણે એટલે હિન્દી બ્લોગ બનાવતા હતા. ના વ્લોગ નહીં, ઇન્સ્ટાગ્રામ. એટલે હું તો વ્લોગ જ બનાવું, રીલ બનાવો. રીલ્સ યા હું તો Funny vlogs, reel. yeah. ફની રીલ આપણે તો બધા બનાવીએ છીએ, વ્લોગ્સમાં બી બનાવીએ ઓકે બધી રીતે. આપણે ગાઈસ છે ને રાજન અને ભૌમિક બંનેનું અકાઉન્ટ જે ઇન્સ્ટાગ્રામની લિંક બી આપણે ડિસ્ક્રિપ્શનમાં ને એ રીતે મૂકી દઈશું, બરાબર છે, એમને તમે ફોલો કરી લેજો. એ જ છે. ઓકે એટલે પછી આગળ અમે ભેગા થયા, પછી એને કીધું રીલ્સ બનાવીએ એવી રીતે એમ વાત કરી. મેં કીધું આ ચોક્કસ બનાવીશું, આપણે બી ઇન્ટરેસ્ટ છે એ રીતે એમ. પછી એને હિન્દીમાં બનાવવાની વાત કરી, અચ્છા એટલે કે આ પહેલા હિન્દીમાં રીચ આઉટ હતા. મેં હું ડેફિનેટલી હિન્દીમાં જ ઓડિયન્સ વધારે છે, હિન્દીના યુઝર્સ બી વધારે છે બધી રીતે એમ. પણ પછી મેં એવું પહેલા આપણે ટ્રાય કરીએ, એટલે આપણે તો બધી રીતે આપણે ફ્રી છે એમ, કે તમે કહો એમ હું આપણે કરી દઈશું એમ, Right. કોન્ટેન્ટ બનાવી દઈશું. હિન્દીમાં તો હિન્દીમાં, ગુજરાતીમાં મને કે ફ્લેક્સિબલ ફ્લેક્સિબલ છે. મગજમારી નહીં. જેમ કે હવે ફોર એક્ઝામ્પલ કાલ અમારે બે જોબ હતી, એવો રાત્રે 3 વાગે ઊંઘ્યો, હું રાત્રે 3 વાગે, હું તો ઘેર 1:30 વાગે આવ્યો, ખાધું પીધું એના પછી. પણ આજે સવારે વહેલા ઉઠી ગયા, કારણ કે અમને શોખ છે આ વસ્તુ કરવાનો. રાઈટ બાકી ક્યાંય લંડનમાં આવું કોઈ તમે નથી. આઈ ગેસ નહીં જોયું હોય કે કોઈને બી તમે કે બધા કમ્ફર્ટ ઝોનમાં જ રહે. કમ્ફર્ટ કોઈ તકલીફ લેવા માંગતા કાલ હતા. રાતે મેં 4 કલાકની ઊંઘ લીધી છે એવું અહીંયા જોઈએ, અને સવારના આવી ગયા. સવારમાં એક વખત તો એવું થઈ ગયું ના નહીં. મને બી બહુ આનંદ આવ્યો તમને મળીને. મારી જે એક્સપેક્ટેશન હતી ને એનાથી તમે એક અલગ ઝોન ના એટલે જ મેં કીધું. એટલે મજા આવી એમ મને, એટલે વધારે મજા આવી એમ. મને એમ હતું કે આરું કઈ બોરિંગ ખાલી આમ કંઈક ખોલી હશે એન્ટરટેનમેન્ટ નું કંઈક. ઇવેન્ટ કરતા હશે કોઈક. ના એવું નહીં. મને એમ કે આપણે ખાલી યુકે ની જ વાત કરીશું તો આખી દુનિયા કરે છે કે યુકે માં પ્રોબ્લેમ છે, સ્ટુડન્ટ સ્ટ્રગલ કરે છે, રાઈટ? એટલે કંઈક અલગ આમ, એટલે તમે એક અલગ પ્રકારના માણસો છે, એટલે મને તો બહુ વિશેષ મજા આવી ગયા. પછી અમે